નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આ લેક્ચરની અંદર આપણે જે ત્રુટીનું સંયોજન જોયું હતું એમાં થોડાક આગળના મુદ્દા બાકી છે એની ચર્ચા કરીએ. તો છેલ્લા મુદ્દામાં આપણે વાત કરીએ કે જ્યારે કોઈ પણ ઘાત સ્વરૂપે હોય તો ઘાત માટે ત્રુટીનું સંયોજન અહીંયા લખી દઈએ. ઘાત માટે ત્રુટીનું સંયોજન. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે JEE ના અને નીટના પણ દાખલાનો અભ્યાસ જોડે જોડે કરી જ લઈશું, કઈ રીતના દાખલા પૂછાય છે. તો પેલા વાત કરીએ કે ઘાત માટે ત્રુટીનું સંયોજન. તો ધારો કે તમને એવું કીધું છે કે z બરાબર a સ્ક્વેર, z બરાબર a સ્ક્વેર આ રીતે આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે કે z બરાબર આપણે આવું લખી શકીએ a into a, મતલબ કે a અને a ગુણાકારમાં છે. તો ગુણાકાર માટેનો નિયમ આપણે જોઈ ગયા. a into b હોય, z બરાબર a into b હોય ત્યારે તમે જોયું કે ડેલ્ટા z by z is equal to ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા b by b. આવું આપણે સાબિત કર્યું હતું, તમને યાદ છે. આ જ કોન્સેપ્ટ હું અહીંયા વાપરીશ તો જવાબ શું થશે? તો તમે લખી શકો કે ડેલ્ટા z by z is equal to ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા a by a. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે ડેલ્ટા a by a છે એ ટોટલ કેટલી વખત મળે છે? 2 વખત. અને 2 વખત મળતું હોય તો તમે લખી શકો 2 times of ડેલ્ટા a ના છેદમાં a બરાબર ડેલ્ટા z by z. તો બેઝિકલી હું અહીંયા હું કહી શકું કે જે ઘાત છે એ ઘાત ક્યાં આવશે? આગળ આવશે. અને ઘાત આગળ આવશે અને જે a વાળું પદ છે એની સાપેક્ષ ત્રુટી વડે દર્શાવવાનું છે. આગળ વાત કરીએ, ધારો કે z નો ઘન લખ્યો છે, z બરાબર a નો ઘન, z બરાબર શું આપ્યું છે? a નો ઘન. તો આનો આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે બેઝિકલી લખી શકીએ a into a માટે ડેલ્ટા z by z is equal to ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા a by a. તો ટોટલ 3 વખત, તો 3 times of ડેલ્ટા a by a. ક્લિયર? આ રીતે તમે દર્શાવી શકો છો. હજુ આગળ વાત કરીએ તો ધારો કે કોઈ પદ તમને આ રીતે આપે છે p બરાબર x y નો સ્ક્વેર અને z ની 1/3 ઘાત. p બરાબર x y નો સ્ક્વેર અને z ની 1/3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે શું કરવાનું? તો સિમ્પલ આપણે લખી શકીએ કે ડેલ્ટા p ના છેદમાં p, ડેલ્ટા p ના છેદમાં p બરાબર ડેલ્ટા x ના છેદમાં x પ્લસ y ની 2 ઘાત છે આગળ જશે તો 2 times of ડેલ્ટા y by y અને z ની 1/3 ઘાત છે તો 1/3 ઘાત આગળ ડેલ્ટા z by z. આવી રીતે તમે દર્શાવી શકો છો. હજુ પણ એક્ઝામ્પલ લઈએ. ધારો કે p બરાબર લખ્યું છે a ની 1 ઘાત, b ની 3 ઘાત, c ની 4 ઘાત અને d ની 1/2 ઘાત. આવું એક સમીકરણ છે જે ભાગાકાર સ્વરૂપે બી છે અને ગુણાકાર સ્વરૂપે બી છે. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે તમારે સાપેક્ષ ત્રુટી શોધવાની છે. વાત કરીએ તો ડેલ્ટા p ના છેદમાં p is equal to એની 1 ઘાત, એટલે કે ના લખે તો બી ચાલે, ડેલ્ટા a by a, 1 ઘાત આગળ ના લખો તો બી કોઈ ફરક પડતો નથી. ડેલ્ટા a by a 3 ઘાત આગળ ડેલ્ટા b by b પ્લસ 4 ઘાત આગળ ડેલ્ટા c by c અને પ્લસ 1/2 ઘાત આગળ ડેલ્ટા d by d. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ તમે જ્યારે કઈ રીતે વાત કરો છો, ઘાતના સ્વરૂપે ત્રુટીનું સંયોજન વાત કરો તો આવી રીતે શોધી શકાય. તો બેઝિક કોન્સેપ્ટ તમારા બધાના ત્રુટીના ખતમ. હવે આપણે વાત કરીએ એના દાખલા કે જે તમારે એક્ઝામની અંદર કેવી રીતે આવે છે એની ચર્ચા કરીએ. તો ક્વેશ્ચન જે છે આપણે અહીંયાથી જોઈએ. ધારો કે કોઈ ક્વેશ્ચન આ રીતે આપેલો છે. તમને એવું કીધું છે કે z બરાબર કઈ નહીં, આવો એક ક્વેશ્ચન છે. z બરાબર w ના છેદમાં x plus y છે. z બરાબર w ના છેદમાં x plus y છે. તો એના માટે તમારે સાપેક્ષ ત્રુટી શોધવાની છે. એના માટે સાપેક્ષ ત્રુટી શોધવાની છે. ચલો તો શું કરશું પહેલા? તો સિમ્પલ અહીંયા જો આ x plus y ને હું ધારો કે કોઈ એક સંખ્યા ધારી લઉં. x plus y છે એને ધારો કે કોઈ એક સંખ્યા હું ધારી લઉં તો હું આમ લખું કે ધારો કે a બરાબર x plus y છે, a બરાબર x plus y. તો હું દર્શાવી શકું કે z બરાબર w ના છેદમાં
a z બરાબર w ના છેદમાં a. તો હવે નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આનું પ્રમાણ ડેલ્ટા z ના છેદમાં z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા w ના છેદમાં w પ્લસ ડેલ્ટા a ના છેદમાં a. હવે તમારા માટે મૂંઝવણ વાળો પ્રશ્ન એ કે આ ડેલ્ટા a અને ડેલ્ટા ખાલી એ કઈ રીતે શોધવાના? તો તમે જો a બરાબર x પ્લસ y, a બરાબર x પ્લસ y. તો મેં તમને આગળ પણ કીધું હતું કે જ્યારે a બરાબર x પ્લસ y હોય, જ્યારે a બરાબર x પ્લસ y, તો એની ત્રુટી એ હંમેશા સરવાળા સ્વરૂપમાં જ આવે. તો ડેલ્ટા a બરાબર ડેલ્ટા x પ્લસ ડેલ્ટા y, ડેલ્ટા x પ્લસ ડેલ્ટા y. જ્યારે આપણે વાત કરીએ a ની, તો a બરાબર થશે x પ્લસ y. એની વાત કરીએ તો a બરાબર શું થશે? x પ્લસ y. તો બંને કિંમત આપણે લખી દઈએ. ડેલ્ટા w ના છેદમાં w પ્લસ ડેલ્ટા એની જગ્યાએ ડેલ્ટા x પ્લસ ડેલ્ટા y છેદમાં x પ્લસ y. આ ફર્સ્ટ કેસ લખી નાખો, કેસ 1. આવા ડિફરન્ટ કેસની આપણે ચર્ચા કરવાની છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર JEE એન્ડ નીટ. તમારે શોર્ટકટ સોલ્યુશન માટે આ બધા જ ટોપિક છે એ ધ્યાનમાં રાખવાના છે. નોટ કરતા જ રહેજો અને આની ફાઇલ જે છે સ્કેન કરી અને મને WhatsApp કરી દેજો આજ સાંજ સુધીમાં. ચલો નેક્સ્ટ કેસ 2. કેસ 2 માટે આવું લખેલું છે, z બરાબર k અચળાંક x ની a ઘાત y ની b ઘાત અને w ની c ઘાત. તો આના માટે જવાબ શું થશે? ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે k અચળ છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, k અહીંયા અચળ છે. અચળમાં ક્યારે બી સાપેક્ષ ત્રુટિ ના મળે. હવે તમે એમ કહેશો સર કેમ ના મળે? તો સાંભળો, k અચળ ધારો કે 3 લઈ લો, k અચળ 3 સંખ્યા, ડેલ્ટા k શોધી નાખો. તો ડેલ્ટા k ના મૂલ્યમાં અચળ સંખ્યાનો ફેરફાર શું થાય? 3 - 3 બરાબર 0 થાય. તો ક્યારે પણ ડેલ્ટા k ની અંદર ત્રુટિ મળે નહીં. તો આપણે લખી શકીએ કે ડેલ્ટા z બાય z, ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ x ની એ જે ઘાત છે આગળ, એ ઘાત આગળ ડેલ્ટા x બાય x પ્લસ y ની જે ઘાત છે આગળ, તો કેટલી ઘાત છે? b, b આગળ ડેલ્ટા y બાય y અને લાસ્ટમાં w, તો w ની c ઘાત આગળ અને ડેલ્ટા w બાય w. યાદ રાખજો કે જે મેં સમીકરણ લખાયું છે એ સમીકરણ તમારે કઈ રીતે લખવાનું, તો અહીંયા આપેલું છે કે જે z છે એ z, તો એના માટે ડેલ્ટા z બાય z લખો. કે અચળાંકનું ક્યારેય સાપેક્ષ ત્રુટિ ના મળે. કેમ કે ડેલ્ટા k શૂન્ય થશે. ડેલ્ટા k કેવું થશે? શૂન્ય થાય. તો મેં એ શૂન્ય લખી દીધું. x ની જે a ઘાત છે આગળ ડેલ્ટા x બાય x, y ની b ઘાત છે b ઘાત આગળ ડેલ્ટા y બાય y અને પ્લસ c ની c ઘાત આગળ છે w ની c ઘાત આગળ ડેલ્ટા w બાય w. કેસ 3 છે, ધારો કે આ રીતે લખેલું છે. કેસ 2, કેસ 3. હવે અહીંયા લખ્યું કે z બરાબર sin x, z બરાબર sin x. તો કઈ રીતે શોધવાનું? મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે z બરાબર sin x આપેલું છે, તો એના માટે શું કરી શકાય? તો સિમ્પલ તમે અહીંયા ધારી લો કે જે sin x આપેલો છે, sin x તમને આપેલો છે, તો એના માટે લખી શકાય, આનું વિકલન કરે. વિકલન કરે તો dz બાય dx થશે, અથવા તો અહીંયા લખી નાખો dz બાય dx. તો sin નું વિકલન શું થાય? sin નું વિકલન શું થાય? cos x થશે. તો અહીંયા લખી નાખો cos x. sin નું વિકલન થશે cos x. મેં આગળ તમને શીખવાડેલું છે. જો કદાચ નથી શીખવાડેલું તો હું તમને વિકલનનો ટોપિક સિમ્પલી યાદ રાખજો કે d બાય dx sin x નું વિકલન હંમેશા થશે cos x અને d બાય dx cos x નું વિકલન થશે હંમેશા માઇનસ sin x. આ આગળ હું તમને થિયોરિટિકલ પોર્શનમાં વિકલન સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવશે. તો dz ની કિંમત શું થઈ? dz બરાબર આપણે લખી શકીએ cos x dx, cos x dx. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શોધવાનું છે શું? આપણે જે શોધવાનું છે એની કિંમત લખીએ તો શોધવાનું છે dz ના છેદમાં z, એટલે કે એને ડેલ્ટા z ના છેદમાં z પણ લખી શકાય. તો ડેલ્ટા z ની કિંમત લખો cos x dx, dx ની જગ્યાએ મેં ડેલ્ટા x લખી નાખ્યું અને છેદમાં કઈ વસ્તુ આપેલી છે તમને? x ની કિંમત એટલે z ની કિંમત લખશો તો z બરાબર શું આપેલું છે? sin x. z બરાબર શું આપેલું? sin x લખી નાખો. તો આપણે અહીંયા લખી શકીએ cos x ની કિંમત
1 માઇનસ સાइन સ્ક્વેર એક્સ 1 માઇનસ સાइन સ્ક્વેર એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ અને છેદમાં સાइन એક્સ છેદમાં સાइन એક્સ. તો અહીંયા લખી શકાય 1 માઇનસ સાइन સ્ક્વેર એટલે z કહેવાય, સાइन સ્ક્વેર એટલે શું કહેવાય z, તો વર્ગમૂળમાં 1 માઇનસ z સ્ક્વેર છેદમાં ખાલી z ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર તમારું મળશે ડેલ્ટા z બાય z. તો યાદ રાખજો કે ડેલ્ટા z બાય z ની કિંમત પૂછે, ડેલ્ટા z બાય z ની કિંમત વર્ગમૂળમાં 1 માઇનસ z સ્ક્વેર ડિવાઇડ બાય z ઇન્ટુ ડેલ્ટા એક્સ. ફરીથી એક વખત તમને સમજાવી દઉં, મારા ખ્યાલથી કદાચ તમને આઈડિયા ના આવે તો સમજો. અહીંયા z બરાબર sin x આપેલું છે, સાંભળજો, z બરાબર sin x આપેલું છે, તો ડેલ્ટા z બાય ડેલ્ટા x કરું હું, મતલબ કે z નું x ની સાપેક્ષે વિકલન કરું છું. વિકલનનો કોન્સેપ્ટ હું ફરીથી સમજાવીશ, યાદ રાખજો. અત્યારે ખાલી આનું વિકલન કહું છું. તો dz ના છેદમાં dx, તો sin નું વિકલન થશે cos x, dz ને શોધી નાખ્યો તો cos x dx. તો આપણે આને લખી શકીએ ડેલ્ટા z બરાબર cos x ડેલ્ટા x, ડેલ્ટા z બરાબર cos x ડેલ્ટા x. તો હવે ઉપર લખી નાખીએ dz બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા z બાય z. ચલો આપણી પાસે ડેલ્ટા z બાય z ની કિંમત મૂકવાની છે. ડેલ્ટા z ની કિંમત cos x ડેલ્ટા x છેદમાં z બરાબર sin x, જે અહીંયાથી લખ્યું. ક્લિયર? હવે અહીંયા લખો વર્ગમૂળમાં cos, યાદ રાખજો આ કિંમત ક્યાંથી આવી તો તમને સિમ્પલ સમજાવી દઉં. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સો sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos થીટા, અથવા તો cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ sin સ્ક્વેર થીટા. cos શોધી નાખો તો cos થીટા બરાબર વર્ગમૂળની અંદર 1 માઇનસ sin સ્ક્વેર થીટા. જો અહીંયા cos x છે, cos x ની જગ્યાએ હું લખ્યું વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર x ઇન્ટુ ડેલ્ટા x છેદમાં sin x. સાંભળો, sin ને શું કહેવાય, z કહેવાય, તો શું લખ્યું વર્ગમૂળમાં 1 માઇનસ z નો સ્ક્વેર અને sin x ની જગ્યાએ ખાલી z, તો ડિવાઇડ બાય z. તો તમારું ડેલ્ટા z બાય z ની કિંમત આટલી મળશે, તમે શોધી શકો છો. ક્લિયર? આગળ વાત કરીએ કેસ 4. ચલો કેસ 4 માટે એવું કીધું કે z બરાબર x y ડિવાઇડ બાય u v. z બરાબર x y ડિવાઇડ બાય u v, આવું સ્વરૂપ આપેલું છે. ઓકે, ચલો હવે આના માટે શું કરશું? તો નીચેના પદને ધારો કે કોઈ એક સંખ્યા વડે દર્શાવી દઈએ. તો હું લખી શકું કે a બરાબર u v લેતા, a બરાબર u v લેતા. ઓકે, તો હું લખી શકું કે z બરાબર x y છેદમાં a, x y છેદમાં a. હવે દર્શાવી દો તો ડેલ્ટા z ના છેદમાં z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x ના છેદમાં x પ્લસ ડેલ્ટા y ના છેદમાં y પ્લસ ડેલ્ટા a ના છેદમાં a. ખબર પડી? વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ડેલ્ટા x બાય x પ્લસ ડેલ્ટા y બાય y પ્લસ ડેલ્ટા a બાય. હવે a છે એ સરવાળા સ્વરૂપે છે, a છે એ સરવાળા સ્વરૂપે. તો સરવાળાની ત્રુટી તમને યાદ છે, સરવાળા માટે ત્રુટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a, અને ડેલ્ટા a બરાબર ડેલ્ટા u પ્લસ ડેલ્ટા v નો સરવાળો. મતલબ કે u માં ઉદ્ભવતી ત્રુટી ડેલ્ટા u, v માં ઉદ્ભવતી ત્રુટી ડેલ્ટા v, બેનો સરવાળો. તો ડેલ્ટા a મળી ગયો, અને એ તો તમને ઓલરેડી આપી દીધો છે. તો બધી કિંમત અહીંયા લખી શકાય ડેલ્ટા x ના છેદમાં x પ્લસ ડેલ્ટા y ના છેદમાં y પ્લસ ડેલ્ટા a ની જગ્યાએ હું લખી શકું ડેલ્ટા u પ્લસ ડેલ્ટા v, ડેલ્ટા u પ્લસ ડેલ્ટા v અને છેદમાં a એટલે કે u વત્તા v. આ કેસ નંબર 4. આ રીતે તમે ડિફરન્ટ કેસ જે છે પ્રોબ્લેમેટિક સોલ્યુશન તમે જોઈ શકો છો. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો દાખલાની વાત કરીએ તો આગળના દાખલાની અંદર તમને કંઈક આવું આપેલું છે. એક સમીકરણ p બરાબર a નો ઘન b નો સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં c * d વડે આપેલું છે. ઓકે, જ્યાં તમને એવું કીધું છે જ્યાં a બરાબર 1% ત્રુટી, b બરાબર 3% ત્રુટી,
સી બરાબર 4% ત્રુટી અને ડી બરાબર 2% ત્રુટી આપેલી હોય અને પી નું મૂલ્ય 3.763 હોય, પી નું મૂલ્ય 3.763 હોય તો આનું રાઉન્ડ ઓફ મૂલ્ય શોધો. રાઉન્ડ ઓફ મૂલ્ય શોધો. હવે તમને ટકાવારી પ્રમાણ આપી દીધું છે અને ટકાવારી પ્રમાણ પ્રમાણે કીધું કે રાઉન્ડ ઓફ મૂલ્ય કેટલું જોઈએ. તો પહેલો જ સિમ્પલ પ્રશ્ન એ થાય કે આ જે કિંમત આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એ કિંમતના આધારે પહેલા તો ત્રુટી કેટલી મળે એ શોધો અને ત્રુટીમાં સાર્થક સંખ્યા કેટલી છે એ પ્રમાણે આન્સરને રાઉન્ડ ઓફ કરી શકાય. તો જોઈએ અહીંયા આપણે લખી શકીએ આના ઉપરથી ત્રુટી ડેલ્ટા પી ના છેદમાં પી બરાબર એની 3 ઘાત આગળ ડેલ્ટા a બાય a પ્લસ b ની 2 ઘાત આગળ ડેલ્ટા b બાય b કમ્પ્લીટ. હજુ c છે, c ની વર્ગમૂળ રૂટ c એટલે કે c ની 1/2 ઘાત કહેવાય. 1/2 ઘાત આગળ જશે ડેલ્ટા c બાય c અને લાસ્ટ વન છે d એકલો જ છે તો ડેલ્ટા d બાય d આવી રીતે લખી શકાય. ડેલ્ટા d બાય d પરફેક્ટલી આ રીતે તમે દર્શાવી શકો. નાઉ પ્લેસ ધ વેલ્યુ ઓફ એરર, મતલબ કે ત્રુટીની કિંમત મૂકી દો. 3 ગુણ્યા ડેલ્ટા a બાય a માં ત્રુટી 1% છે તો અહીંયા 1 લખી નાખો. પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા b બાય b માં ત્રુટી, તો b માં ત્રુટી છે 3% લખી નાખો. પ્લસ 1/2 ડેલ્ટા c બાય c માં ત્રુટી 4% તો અહીંયા 4% લખી નાખો. અને લાસ્ટ વન ડેલ્ટા d બાય d 2% તો 2% લખી નાખો. છેદ ઉડતા હોય ત્યાં ઉડાડ દો. 4 4 માંથી 2 કેન્સલ, 2 વધશે, 3 દુ 6 તો 3 પ્લસ 6 પ્લસ 2 પ્લસ 2 તો 9, 9 ને 4 13 તો ટોટલ જવાબ મળ્યો 13%. ડેલ્ટા p બાય p 13%. ટકાવારી કાઢી નાખો ફ્રેન્ડ્સ, તો ડિવાઇડ બાય 100 કરવું પડશે. તમે શીખી જ ગયા છો આગળના ધોરણમાં. તો ડેલ્ટા p બાય p બરાબર 0.13. કેટલો જવાબ આવશે? 0.13. તો આ સંખ્યામાં તમે જો સાપેક્ષ ત્રુટી મળી, એ સાપેક્ષ ત્રુટીમાં ટોટલ 2 સાર્થક સંખ્યા છે. તો અહીંયા લખી શકો કે સાપેક્ષ ત્રુટીમાં 2 સાર્થક સંખ્યા છે. તો p માં પણ 2 સાર્થક સંખ્યા હોવી જોઈએ. 2 સાર્થક સંખ્યા હોવી જોઈએ. તો તમે જો અહીંયા તમારી પાસે ટોટલ કેટલી સાર્થક સંખ્યા છે? p માં 4 છે તો આ 2 ને રાઉન્ડ ઓફ કરવા પડશે. તમે જુઓ 3.763 છે, 4 સાર્થક સંખ્યા છે, મારે 6 ને 3 કાઢવા પડે. 6 5 કરતા મોટો તો 7 માં 1 ઉમેરી શકાય તો p બરાબર 3.8 થશે. જવાબ શું આવશે? p બરાબર 3.8. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ નોટ કરી લો. કેમ આવ્યું? હજુ એકાદા દાખલાની આપણે ચર્ચા કરીએ. તો આ નોટ કરો, ત્યાં સુધીમાં હું બોર્ડ રબ કરી દઉં. ફ્રેન્ડ્સ, એક ક્વેશ્ચન અહીંયા આપેલો છે. ક્વેશ્ચનમાં એવું કીધું છે R1 બરાબર 4 પ્લસ ઓર માઇનસ 0.5 ઓહ્મ અને R2 બરાબર 16 પ્લસ ઓર માઇનસ 0.5 ઓહ્મ. મતલબ કે 2 અવરોધ આપેલા. ઓહ્મ લખેલો એટલે એનો મતલબ એવું સમજી લેવાનો કે અવરોધ આપેલા છે. 2 અવરોધ છે. 2 અવરોધ પ્રથમ શ્રેણીમાં જોડેલા છે અને ત્યારબાદ સમાંતરમાં જોડેલા છે. પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડેલા છે. તો શ્રેણી અને સમાંતર જોડાણ માટે પ્રતિશત ત્રુટી શોધવાની છે. 2 અલગ અલગ પોઈન્ટમાં. તો પહેલી વાત કરીએ શ્રેણી જોડાણ માટે. પ્રતિશત ત્રુટી એટલે કે ડેલ્ટા r ના છેદમાં r ગુણ્યા 100%. ડેલ્ટા r ના છેદમાં r ગુણ્યા 100%. તો અહીંયા લખી શકું r સિરીઝ ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2. તમે 10મા ધોરણમાં ભણી ગયા કે જ્યારે 2 અવરોધ શ્રેણીમાં હોય, માની લો કે આ પહેલો અવરોધ છે, આ બીજો અવરોધ છે, આ r1 છે અને r2 છે, તો શ્રેણી જોડાણ માટે rs બરાબર r1 વત્તા r2 થાય. 2 અવરોધનો સરવાળો. એ તો તમે 10મા ધોરણમાં શીખી ગયા. તો આપણી પાસે rs ની કિંમત જે મળશે એ r1 પ્લસ r2 ઇઝ ઇક્વલ ટુ r1 કેટલો છે ફ્રેન્ડ? 4. r2 કેટલો છે? 16. તો 16 અને 4 20 થશે. તો rs ની કિંમત 20. આ તમને મળી ગયો અવરોધનું મૂલ્ય. આપણે જોઈએ છે એમાં ત્રુટીનો સરવાળો. તો સરવાળા માટે ત્રુટી, તમને યાદ છે કે સરવાળા માટે ત્રુટી એનું સમીકરણ તમે કંઈક આવું લખતા હતા, ડેલ્ટા rs બરાબર ડેલ્ટા r1 પ્લસ ડેલ્ટા r2. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે ક્યારેય પણ જ્યારે સરવાળાની વાત કરો તો ડેલ્ટા r1 બરાબર ડેલ્ટા rs બરાબર ડેલ્ટા r1 પ્લસ ડેલ્ટા r2. તો લખી નાખો
ડેલ્ટા આરએસ બરાબર R1 ની કિંમત જો 0.5 છે તો અહીંયા 0.5 લખી નાખો અને પ્લસ અહીંયા બીજાની કિંમત 0.5 એ બી 0.5 લખી દો. હવે હું તમને અહીંયા છે ને એક્ઝેક્ટલી લખી દઉં. આ સંખ્યાને R1 કહેવાય, આ સંખ્યાને ડેલ્ટા R1 કહેવાય, આ સંખ્યાને R2 કહેવાય, આ સંખ્યાને ડેલ્ટા R2 કહેવાય. જે મે બી તમને એકદમ લાઇટ અક્ષરોથી દેખાતું હશે, બ્લુ કલરની પેન લાઇટ પેનથી મેં લખ્યું છે કારણ કે રકમમાં તકલીફ ના પડે એના માટે. ઓકે, ડેલ્ટા આરએસ ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 1 મળી. પ્રતિશત ત્રુટિ શોધવા માટે સૂત્ર ડેલ્ટા આરએસ છેદમાં આરએસ ગુણ્યા 100. ડેલ્ટા આરએસ છેદમાં આરએસ ગુણ્યા 100. તો ડેલ્ટા આરએસ ની કિંમત લખી નાખો 1. આરએસ ની કિંમત મળી 20 અને ગુણ્યા 100 તો અહીંયા 100 લખી નાખો. 20 અહીંયા 5 20 50 100 તો 5% મળશે. તો શ્રેણી જોડાણમાં પ્રતિશત ત્રુટિ 5% મળે છે. આ તો સિમ્પલ હતું. મેન વસ્તુ જે છે ને એ અહીંયા છે સમાંતર જોડાણ માટે. ચલો, સમાંતર જોડાણનું સૂત્ર 1/rp is equal to 1/r1 plus 1/r2. 1/r1 plus 1/r2. તો આપણે આવું લખી શકીએ કે 1/rp is equal to લસા લઈ લો r2 અહીંયા r1 અહીંયા તો r2 plus r1 છેદમાં r1 into r2. ક્લિયર? ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો તો r2 આ બાજુ જશે, r1 આ બાજુ જશે, ઉપર બેનો સરવાળો નીચે બેનો ગુણાકાર. પણ rp ને સૂત્રનો કરતા કરી નાખો એટલે વ્યસ્ત થશે. તો rp is equal to r1 into r2 છેદમાં r1 plus r2 મતલબ કે અંશમાં બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. અંશમાં બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આમાં rp ની કિંમત શોધી નાખીએ અને પછી ત્રુટિની વાત કરે. rp ની કિંમત શોધો તો r1 અને r2 ની કિંમત મૂકો. r1 કેટલો છે 4, r2 કેટલો છે 16 અને બેનો સરવાળો r1 + r2 4 + 16 એટલે કે 20 થશે. 4 × 5 = 20, 4 × 5 અને 16 ભાગ્યા 5 તો આપણે અહીંયા લખી શકીએ 16/5. આ તમારું rp નું સમાંતર જોડાણનું મૂલ્ય. પણ મારે સાપેક્ષ ત્રુટિ પહેલા શોધીએ. રિવાઇન્ડ કરીને વિડિયોને જોવો હોય તો જોઈ લો. મેં હમણાં જ કંઈક આવું સૂત્ર શોધ્યું હતું, x/y / u + v આવું કંઈક હતું. તો એના માટે મેં આવું કંઈક લખ્યું હતું ડેલ્ટા x / x plus ડેલ્ટા y / y અને પ્લસ ડેલ્ટા u plus ડેલ્ટા v છેદમાં u plus v. આવું મેં એક સમીકરણ હમણાં જ તમને સાબિત કરીને શીખવાડ્યું, તો એનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જોઈએ, ચલો rp ની જગ્યાએ આપણે સાપેક્ષ ત્રુટિ લખો તો ડેલ્ટા rp છેદમાં rp is equal to આ પહેલું પદ r1 તો અહીંયા લખી શકાય r1 / r1 ડેલ્ટા r1 / r1 પ્લસ ડેલ્ટા r2 / r2 ડેલ્ટા r2 / r2 અને પ્લસ આ બેનું તો એની ત્રુટિ ડેલ્ટા r1 પ્લસ ડેલ્ટા r2 છેદમાં r1 પ્લસ r2 એમનું એમ r1 પ્લસ r2. જો આ સમીકરણમાં ના ખબર પડે તો આગળની થિયરી z બરાબર x plus y divided by u plus v વાળી થિયરી ફરીથી જોઈ લો. એમાં ટાઈમ આપો તો આ સૂત્ર ક્યાંથી આવ્યું તો ખબર પડી જશે. એમ છતાં બી નથી ખબર પડતી તો તમે મને વોટ્સએપ કરો, કોલ બેક કરો, એનું સોલ્યુશન આપણે લાવીશું. ઓકે, ચલો ડેલ્ટા આરપી એના છેદમાં આરપી આપણે શોધવાનું છે. પર્સન્ટેજ શોધવાનું તો પછી ટકાવારી શોધીએ. પણ ડેલ્ટા r1 જો કેટલો છે, ડેલ્ટા r1 0.5, r1 કેટલો છે 4 તો 0.5/4 પ્લસ ડેલ્ટા r2 કેટલો મળ્યો 0.5 અને છેદમાં કેટલું છે 16 તો અહીંયા 16 લખી દો અને પ્લસ ડેલ્ટા r1 અને ડેલ્ટા r2 નો સરવાળો તો જો અહીંયા મળી ગયો ડેલ્ટા r1 + ડેલ્ટા r2 = 8 તો અહીંયા લખી નાખો 8 અને r1 + r2 તો r1 + r2 મળશે 20. ડન. તો આપણે લખી શકીએ 5/40 વત્તા 5/160 વત્તા 1/20 વત્તા 1/20 તો ડેલ્ટા rp / rp આટલી કિંમત મળશે. ક્લિયર? તો હવે જો લસા તમે લઈ લો 160 લસા લઈએ. ચલો 160 લસા અહીંયા 40 છે, 160 કરવા માટે 4 વડે ગુણવા પડે તો 5 ચોક 20, 5 ચોક 20.
ઓકે 160 ઓલરેડી છે તો અહીંયા 5 આવશે અને 20 છે તો 160 કરવા માટે કેટલા વડે ગુણવા પડશે 8 વડે તો અહીંયા 8 આવશે તો 20 5 25 25 ને 8 કેટલા થશે 25 ને 8 33 33 ના છેદમાં 160 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આરપી ડિવાઇડ બાય આરપી અને ગુણ્યા 100% તો અહીંયા 100 કરી નાખો 0 કેન્સલ પછી જે છેદ ઉઠશે એમાં લખી નાખો 330 ભાગ્યા 16 આનો જે જવાબ આવે એ જવાબ તમારે મને વોટ્સએપ કરવાનું છે અથવા તો નીચે કમેન્ટ વિડીયોની નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો કેટલો આન્સર આવે કમેન્ટમાં લખો વોટ્સએપમાં લખો કમ્પલસરી આન્સર મને લખીને મોકલવાનો છે વિશ યુ ઓલ ધ બેસ્ટ હેવ અ નાઇસ ડે